મહાકુંભ મેળામાં બેરિકેડ હટાવાયા. સંગમ પહોંચવા માટે માત્ર 3 કિલોમીટર ચાલવું પડશે. પ્રયાગરાજ મહાકુંભનો આજે 25મો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધી 48.70 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40 કરોડ ભક્તોએ સ્નાન કર્યું. આજે મેળામાં નજીકના વાહનો અને બાઇકને એન્ટ્રી આપવામાં આવી રહી છે. મેળા પહેલા આવેલા પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીની રાત્રે સંગમ ખાતે થયેલી ભાગદોડની તપાસ કરી રહેલા જ્યુડિશિયલ કમિશને લોકો પાસેથી માહિતી માંગી છે. લોકો 10 દિવસની અંદર લખનૌના જનપથ માર્કેટ ખાતેના સચિવાલયના રૂમ નંબર 108 અને ફોન નંબર પર ન્યાયિક પંચને તેમની માહિતી અને સોગંદનામું સબમિટ કરી શકે છે. મહાકુંભના ભાગની તપાસ માટે 3 સભ્યોની ન્યાયિક પંચની ટીમ બનાવવામાં આવી છે. ટીમે ઘટના સ્થળનું સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. આજે સંગમમાં ડૂબકી લગાવવા માટે ઘણા વીવીઆઈપી મહાકુંભ આવી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સોની તેમના પરિવાર અને પ્રતિનિધિ મંડળ સાથે સંગમમાં સ્નાન કરશે. જીઆરપી કોન્સ્ટેબલે જ ટ્રેનમાં મોબાઈલ ચોરી કરી. વલસાડના પોલીસકર્મીએ 3 યાત્રીઓના મોબાઈલ ચોર્યા. વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય પટેલે ભાવનગર બાંદ્રા ટ્રેનમાં મુસાફરી દરમિયાન 3 યાત્રીઓના મોબાઈલની ચોરી કરતા ચકચાર મચી છે. ઘટના પ્રમાણે ઉધના રેલવે સ્ટેશન પર બંદોબસ્તમાં મુકાયેલા કોન્સ્ટેબલ સંજય પટેલ સવારે 8 વાગ્યા સુધીની ડ્યુટી અધૂરી છોડીને વહેલી સવારે 4 વાગ્યે વલસાડ જવા નીકળ્યા હતા. મુંબઈના બોરીવલીના આઈટી પ્રોફેશનલ અભિષેક દોશીનો ₹65,000નો આઈફોન સહિત 2 અન્ય મુસાફરોના મોબાઈલની ચોરી કરી હતી. ટીસીની મદદથી તપાસ કરતા આરોપી કોન્સ્ટેબલની બેગમાંથી 3 મોબાઈલ મળી આવ્યા હતા. કાળા જેકેટ નીચે ખાખી વર્દી પહેરેલા આ વ્યક્તિની નેમ પ્લેટ પર સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે 15થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 50 જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ડમ્પર પલટી ગયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને એએમએનએસ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. અકસ્માતના પગલે 15થી 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સની ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જામનગર ખંભાળિયા હાઈવે પર પડાણા પાટિયા પાસે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પડાણાથી જામનગર તરફ આવી રહેલી કેરિયર રિક્ષા, એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે અને હાજી કાસમ તરીકે થઈ છે. બંને યુવાનો જામનગરના પટણીવાડ વિસ્તારના રહેવાસી હતા. તેઓ GJ10TZ 1889 નંબરની કેરિયર રિક્ષામાં માલસામાન લઈને સાંજે 7:15 વાગ્યે પડાણાથી પરત ફરી રહ્યા હતા. ત્યારે GJ10TY 6695 નંબરના ટ્રક અને GJ3MB 4004 નંબરની કાર સાથે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ભયાનકતા એટલી હતી કે રિક્ષાનું પડીકું વળી ગયું હતું. બંને ઘાયલ યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો શક્તિ પ્રદર્શન. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની આગેવાનીમાં ડોર ટુ ડોર પ્રચાર. બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપે આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની આગેવાનીમાં વોર્ડ નંબર 8માં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને પ્રચાર કર્યો હતો, જ્યાં તેમને સ્થાનિક મતદારો તરફથી ઉષ્માભેર આવકાર મળ્યો હતો. નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 34 બેઠકો માટે 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપની જીત થશે. પાર્ટીના નેતાઓએ વિસ્તારમાં બેઠકો યોજી હતી અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવવાની રણનીતિ ઘડી હતી.
રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અવારનવાર કોઈને કોઈ બાબતે સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે. ત્યારે આજ રોજ સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમએસએસવાય બિલ્ડિંગ ખાતે ઉંદરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. જેમાં હોસ્પિટલમાં ઉંદરો આટાફેરા કરતા હોવાના વિડીયો સામે આવ્યા છે. તેમજ ઉંદરો ફ્રૂટ સહિતનો સામાન ખરાબ કરવાની સાથે લોકોને બટકા ભરતા હોવાના આરોપ દર્દીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઉંદર આટા મારતા હોય તેવા વિડીયો સામે આવતા તંત્રની બેદરકારીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી ગીતાબેને આ અંગે જણાવ્યું હતું કે તેમની સર્જરી થઈ હોવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ત્યાં ઉંદરનો ખૂબ જ ત્રાસ જોવા મળ્યો હતો. તેમણે લાવેલા ફ્રૂટ અંદર ખાઈ જાય છે. બેડ ઉપર પણ ગમે ત્યારે આવી જાય છે. ઉંદર 1-2 ફ્રૂટ ખાઈ જાય એટલે 1 કિલો કે 2 કિલોની થેલી ભરેલા ફ્રૂટ ફેંકી દેવા પડે છે. કાલોલની સેટકો કંપનીએ 400 કર્મચારીઓને રાતોરાત છૂટા કર્યા. કર્મચારીઓએ કલેક્ટર કચેરીમાં ન્યાયની માંગ કરી. પંચમહાલ જિલ્લાના કાલોલમાં આવેલી સેટકો ઓટો સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 31 જાન્યુઆરી 2025ના રોજ લગભગ 400 કર્મચારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે કારણ જણાવ્યા વગર નોકરીમાંથી છૂટા કરી દીધા છે. તમામ કર્મચારીઓએ આજે પંચમહાલ જિલ્લા સેવા સદનમાં આવેલી જિલ્લા શ્રમ આયોગ કચેરીમાં અરજી કરી ન્યાયની માંગ કરી હતી. કર્મચારીઓએ 10-1 ફોર્મમાં જમા કરાવ્યું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કર્મચારીઓની મુખ્ય ફરિયાદોમાં ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન ન મળવું, સ્થાનિક લોકોને 80% રોજગારીનું નિયમ પાલન ન થવું અને કંપનીના HR મેનેજર પરપ્રાંતીય હોવાને કારણે ગુજરાતી કર્મચારીઓ સાથે સંવાદની સમસ્યા સામેલ છે તેવો ઉલ્લેખ કર્યો છે. આણંદમાં સ્પાની-યાર્ડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું. વિદ્યાનગરમાં રોઝ ફેમિલી સ્પામાંથી વિદેશી યુવતી સહિત 5 મહિલાઓ મુક્ત. આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રોઝ ફેમિલી સ્પામાં દરોડો પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આર્યરાજ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર આવેલા આ સ્પામાં સ્પાની-યાર્ડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહીમાં સ્પા સંચાલક રાખી ગાંગેલે મૂળ ઇન્દોર મધ્યપ્રદેશના અને મેનેજર આસિફભાઈ સતારભાઈ વોહરા મૂળ ખેડા જિલ્લાના માતર તાલુકાના પાલ્લા ગામની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન સ્પામાંથી 2 ગ્રાહકો ઉપરાંત 4 ભારતીય યુવતીઓ અને 1 વિદેશી યુવતી મળી આવી હતી. આરોપીઓ આંતરરાજ્ય અને વિદેશી યુવતીઓને લાવીને અહીં દેહ વ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિકિંગ 1956ની કલમ 3, 4, 5 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143 ક્લોઝ 2 અને 54 મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આગામી મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં દેશભરથી આવતા શ્રદ્ધાળુઓને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો અનુભવ કરાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં મહોત્સવની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે સ્વાગત દ્વાર, અગ્નિશામક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, વીજળી, પાણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓ અંગે વિભાગીય અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. મહોત્સવમાં વિશેષ આકર્ષણ તરીકે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાગર આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે વારાણસીની ગંગા આરતીની પ્રતિકૃતિ સમાન હશે. આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના કાર્યક્રમો પણ યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલા તાલાલા આંબળાશ માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ બની છે. આ માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જે 13 ગામના રહીશો અને ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. રાજ્ય સરકારે 1 વર્ષ પહેલા ₹1.51 કરોડની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં રસ્તાનું નવનિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું નથી. આંબળાશ ગીર ગ્રામ પંચાયતના સરપંચ માયાબેન વાછાણીએ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી આ માર્ગની સ્થિતિ બિસ્માર છે. બાંધકામ વિભાગે 3 વખત ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યા, પરંતુ દરેક વખતે ઊંચા ભાવના કારણે ટેન્ડરો નામંજૂર કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આંબળાશ ગ્રામ પંચાયતે કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને રસ્તાના નવનિર્માણની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે.